ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે શનિવાર, એટલે છોકરાઓને બપોરે સ્કૂલે જવાનું છે, તો છોકરા સૂતા છે ને રેગ્યુલર કામ શરૂ કર્યું છે. જો અહીંયા સરસ મજાના કબૂતરા બારીમાં ચણ ખાય છે. આજે બહુ બધા કબૂતરા આવેલા છે, તમે જોઈ શકો છો. એને સવારમાં જ ઉઠતા આવે જ મમ્મી એને નાસ્તો આપી દે. કુલ મોર્નિંગ, સરસ મજાનો નજારો જો, એકદમ ઠંડો ઠંડો. આજે તો વરસાદ નથી, રાત્રે આવેલો છે વરસાદ. વાતાવરણ લાગે છે વરસાદ આવે તો. એકદમ ઠંડો માહોલ છે. કબૂતર જો બધા ચણ ખાઈને ઉડી ગયા છે. અમેના ધાબા ઉપર જો કેટલા બધા છે. અત્યારમાં કબૂતરને મોજ આવી જાય, અલગ અલગ પ્રકારનો નાસ્તો મળી જાય. ચણતા ચણતા બાંધતા જાય કબૂતરા. દીવાબત્તી પણ કરી લીધી છે. કાના ભગવાન સરસ મજાના બેઠા છે. હજી ભોગ ધરાવવાનો બાકી છે. દીવાબત્તી કરી લીધી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઠીક ઠીક. ગણપતિ બાપાનું ઘી ગોળ, ઘી ને ગોળ મિક્સ રાખો ને. સરસ. કાના ભગવાન નાહી ધોઈને રેડી. હવે દીવાબત્તી છે. આ કાના ભગવાનનું દૂધ, ગણપતિ બાપાનું ઘી ગોળ. સરસ. ફ્રૂટ નથી ધરવાનું? ઠીક. કાના ભગવાનને મોજ પડી જાય. સરસ. એપલ ને દૂધ ને. હાલો હાલો ધરી દો જલ્દી, વાટે જ છે. ચાલો, ગોળ ધરી દીધો, કાના ભગવાન દૂધ ધરી દીધું. હવે ફ્રૂટ ધરી દો. સરસ. હવે દીવાબત્તી કરશે એમ ને? હા, તે સારું, કરી લો ફટાફટ દીવાબત્તી, પછી ચા પાણી પી નાખી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે આ રુદુભાઈને 7 વાગે એટલે ઉઠી જ જવું પડે હે ને? સિદ્ધાર્થને શનિ રવિ હોય એટલે એન્જોય કરી લઈ, 9, 10 જેટલું હોય એટલું ખેંચી લઈ. પણ રુદુભાઈને 7 તો બહુ થઈ ગયા, બરાબર ને? બ્રશ કરીને આવ્યો? બાકી છે એવું છે? ચાલો તો બ્રશ આપી દઉં. તારે તો અત્યારે નાહવું પડશે ને? કેમ, બોલવાની મનાઈ છે? બોલવાની મનાઈ છે? હજી જો ઊંઘ આવે છે. રુદુને બહુ વહેલું ઉઠવું પડે. રજા હોય તોય ભલે અને શનિ રવિ હોય તોય ભલે. શનિવારે તો આમ બી બપોરે જ જવાનું હોય. ને અમારા સિદ્ધાર્થભાઈને ઉઠાડવા ને રજાના દિવસે, એટલે હોવા દેની કા. હાલ હવે બ્રશ કરાવ, ઊભો થા. અહીંથી અહીંયા બેસી જાય. હું જોઈશ તને? હું જોવે? અંદર નથી પડી? કેમ પડી જ છે? કઈ જોવે? રેડ ટૂથપેસ્ટ, ક્લોઝઅપ. શું કામ? પતંજલિની ટૂથપેસ્ટ કરાય. રેડ ટૂથપેસ્ટ બહુ ગમે, બહુ બબલ બને એટલે ને? હે? હા તો સારું, ફટાફટ કરી લે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? જાગી ગયા? આવી ગયા ચોકડીમાં? આજ વહેલા? મશીન નથી શરૂ કર્યું? શનિવારને દિવસે જીન્સના કપડાં ન હોય એટલે
કલરફુલ કપડાં જાતે ધોઈ નાખવાના. એક્સરસાઇઝ રહીને શરીરને. બાકી આમ તો કંઈ કરવા જવાના નથી એમ. સરસ સરસ. બીજું કંઈ કહેવા માંગો છો? ચા ખાલી વાતું કરો મેં. ચા પી લીધી કે તાર સાસુનું હાથની? તાર સાસુમાં પૂજા પાઠ કરે ને આવે ને બનાવે પછી પી નાખી ફટાફટ પીવા આવે. સરસ. હાલો તો અમે કપડાં ધોઈ નાખી પછી નાસ્તા પાણી બનાવશું, મમ્મીના હાથની ચા પીશું અને પછી કંઈક આગળ વધશું. આજ છોકરાને જવાનું છે 11 વાગ્યે. હે ને છોકરાઓ? મારે રુદુને બહુ હળવળીઓ હાલે. કાં જેને હુડાવવાની હુઈ ન રહી, ઉઠાડવા એ ઉઠે નહીં. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું ને દીપાલીબેન કપડાં ધોઈ નાખી. આલ્યો સાબુ. ચાલો. 3 સિંહ અત્યારમાં ઉઠી ગયા છે અને હવે અત્યારમાં રૂમમાં બેટ બોલ રમવા માંડ્યા. જો જો રુદુ ને કર્મ બહુ અળવિતરા છે. જો હું થયું કર્મ? હું થયું કર્મ? હું થયું કર્મ? કોણ મારે તને? કોણે માર્યું? કર્મભાઈની બેટિંગ આવી છે. રુદુભાઈ બોલિંગ કરે છે. આઉટે આઉટે. આઉટ કહી દે કર્મ. કર્મ કહી દે આઉટ. હવે ભાઈનો વારો. હવે તારે બોલિંગ. ચાલો કર્મભાઈ બોલિંગ કરશે. કરે કર્મ બોલિંગ. ઓહો મોટો ખેલાડીઓ. 2 માર્યો. ફેંકો હાલો. હા જા લે લે. 4 રન. રૂમમાં નથી રમવું, હોલમાં રમો. નાખો બોલ. જો એક્શન સાથે મોટા પ્લેયરો રમી રહ્યા છે. શું થયું કર્મ? 6 મારી. ચાલો હવે છોકરા રમેશ ત્યાં રસોઈ બનાવી નાખી. નાસ્તો રેડી કરી દઉં. નાસ્તામાં જે છે ભાખરી, ચા ને રોટલી. ચાલો તો રેડી કરી દઉં. હું પીવાનું છે? ચા તો પીવાની જ હોય ને તારે. તારે વૃદ્ધુ? ઓકે. હા તો હાલો હું નાસ્તો બનાવું ને ફટાફટ. રમી લ્યો. લંચ બોક્સ રેડી થઈ ગયા છે. આજે બનાવ્યા છે સમોસા. કાકી સ્પેશિયલ સમોસા હે ને? કાકી સ્પેશિયલ સમોસા બનાવ્યા છે. કેચઅપ અને સમોસા. આજે ફ્રૂટ ડબ્બો ન લઈ જવાનો હોય તો લંચ બોક્સ નાખી દે તાર બેગમાં. લે વોટર બોટલ લેતો જા. લો વૃદ્ધાનભાઈ તમારો બી બેગ. ટાઈમ ટેબલ ભરી લીધું? સરસ. સ્કૂલ માટે થઈ ગયા રેડી? થઈ ગયા રેડી? ટાઈમ ટેબલ ભર્યું? એક્ટિવિટી લીધી? નીચેથી પહેલાં પાંદડા લઈ લેજો. ડબ્બો આપું કે? પાંદડા ભરવા માટે ડબ્બો આપું કે? સરસ. રેડી થઈ ગયા છે. આજે ટી શર્ટ પહેર્યું છે. કયો વાયરસ આવ્યો છે? સાંદીપરા વાયરસ આવ્યો છે એટલા માટે સ્કૂલમાંથી ઇન્ફોર્મેશન આવ્યું કે નીચે ફૂલ સ્લીવના ટી શર્ટ પહેરવાના. પણ મારા રુદુને તો જો ટી શર્ટ ટૂંકું પડે છે એટલા માટે ખેંચે છે. મોટો થઈ ગયો ને એટલે. હા એટલે જ તેને તારું જ છે પણ ટૂંકું પડે છે. પછી આપણે મોટું લઈ આવશું મંડે. રેગ્યુલર પહેરવાનો છે તો. ના નહીં ખાતો. ચાલો હવે સ્કૂલે જશો ને? સરસ. 6 વાગે આવશો. આવીને પછી એવું કરશો? હનુમાન ચાલીસા નહીં બોલવાની? 7 વાગે બોલવાની. સારું સરસ. નીચે કોણ મૂકવા આવશે હવે? હા તો ચાલો. કર્મ તારે જવાનું છે સ્કૂલે? સ્કૂલે જવાનો છો? આવે એબીસીડી આવડે તને? એબીસીડી બોલ તો. બસ એને આવડી ગયું છે. તું બોલાવીશ એટલે નહીં બોલે. સિદ્ધાર્થ બોલાવશે ને તો બોલશે. હું ખાવું? હું ખાવું? એ બેલ્ટ છે. એ બેલ્ટ છે બટા. એ નો ખવાય.
શું જોવે એને ખબર નથી, એને એમ કે ચોકલેટ છે. એ ચોકલેટ નથી હો. કર્મભાઈ તમારે જવાનું છે? તમારા ચપ્પલ ક્યાં? તારો બેગ ક્યાં? વાનમાં તાર વાનમાં બેસવાનું છે? એવું છે, સારું હાલો. બા આવે છે ને? બાય, લવ યુ, જય શ્રી કૃષ્ણ. ચપ્પલ હાથમાં લઈને વાહ. સાંજના ચા પાણી પીને દીપાલીબેન શું કરવા બેસી ગયા? સીવવા કે ટાકા ટેપા? ટાકા ટેપા. બસ તો અત્યારમાં ટાઈમ મળી ગયો. હા, છોકરાને સેટરડે છે તો સ્કૂલે બપોરની સ્કૂલ છે તો અત્યારે બપોરે આવવાનું ફ્રી હોય. સરસ, એટલે કરી નાખ્યું. એટલે તો આ કામ પૂરું થઈ જાય ને. એક હાવસ છૂટું છે, 2 હાવસ સ્કૂલ ગયા. એ બહુ સારું કામ કર્યું. શાંતિ કેવી લાગે શનિવારે? બહુ જ. રોજ બપોરની સ્કૂલ હોય તો શાંતિ જ લાગે. એ વાત સાચી. મોકલી દેવા એ કરીએ. એટલો નીચે કચરો પડ્યો ને કે જાણે તેટલો તો ટેલરમાંય કામ નહીં કરતા હોય. જેની ઈચ્છા હોય સાફ કરી દે. ઈચ્છા હોય. હાલો ને બોલાવી. આ શું બનાવ્યું? ગોળ ટેકાનું કવર. ટેકાના કવર. સરસ. કેટલા બનાવ્યા? 2. બહુ સરસ. કારીગર એટલે કારીગરો. ઓલા મોટા ભાઈ જીતા છે. એ 2-3 વાર જાગી ગયા, સુવડાવી દીધા ને હવે પાછા હવે એને સુવડાવી પાછા ટાકા બેઠા કામે લાગે. હવે ક્યારે બહાર આવે નક્કી નથી. હવે ખુલાવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યાં ટાકા બેઠા આપણા પૂરા પૂરા કરી દઈ. કરી દો હાલો. તમને 6 વાગશે તાર છોકરાઓ આવી જશે. સ્કૂલે જ આવીને ફ્રેશ થઈ ગયા ને તરત રમવા માંડ્યા એમ? સિદ્ધાર્થ રુદાન ફ્રેશ થઈ ગયા? નાસ્તો કરી લીધો? શું ખાય છે રુદાન? સરસ. કર્મભાઈ મજામાં? હનુમાન ચાલીસા ક્યારે કરવાની છે? 7 વાગે. સારું હાલો. આ શનિવાર છે, કાલ રવિવાર છે. ઓકે ચાલો, જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ.